જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આપણે મિનીનું મેસી ટ્રેક્ટર છે, એમાં આજે આપણે પાવર સ્ટેરિંગ કરવાનું છે. પાવર સ્ટેરિંગનો જો આપણે આગળ પાટો માર્યો છે અને આગળ આપણા બે ગુટકાની જગ્યાએ બે પાટા ચોંટાડ્યા છે અને જો જેકની વાહ બે ગોળા ચોંટાડવાના છે. જેકમાં આપણે રોગા ખાલી પીનું આવતી હતી જગ્યાએ આપણે ગોળા ચોંટાડવા છે, જેને આપણે શાળ દેવાની છે. એટલે બે જેક છે આવડા નાના નાના, એમાં જ આવી રીતના બે ગોળા ચોંટાડવાના છે. નાથુભાઈ આપણા ઘેર ગોળો ચોંટાડી દીધો. હવે આ ગોળા ચોંટાડીને પછી આપણે આને આગળ બીજું કામ એ આગળ વધારી ને આપણે મિની શનેડાના જે નાના ગોળા હોય ને બારાની, એવો ગોળો આપણે આમાં ચોંટાડી દેવાનો છે. અને જો આપણે આવી રીતના પેકેટમાં આગળ આ બે પાટા ચોંટાડ્યા ડબલ હોલવાળા, જેનાથી આપણે આગળ પાછળ કરવું હોય તો થઈ શકે. અને આના ડગરા પણ જો બનાવેલા છે. આ આપણે 20ની જારી નાખવાનું છે. હવે જો જેકના ગોળા ચોંટી ગયા છે ને બે નાકા મારી અને અહીંયા રાખી દેવાનું છે. એટલે આપણે બે બાજુના જેક છે, સિંગલ જેક નથી, બે બાજુ એક જેક લગાડવાનો છે. આપણે આમાં બે જેક લાગી જાય, જો આ બે નાકા મારી દીધા, બે બાજુ જેક લગાડી દીધા. પછી આપણે છે ને હવે આગળ કામ જોઈએ કેવું થાય. ત્યાં આપણે આગળ પાટો માર્યો છે નાકા હાર ચોંટાડવા હાટું, નાકામાં ફૂલ વેલ્ડિંગ મારે છે. જો બે બાજુ આપણે નાકા લાગી ગયા, જેક ફિટ થઈ ગયા છે, બે બાજુના જેક. આ પહેલાંનું પાવર સ્ટેરિંગ હતું, સાદા સ્ટેરિંગનો ધોકો, એને આપણે પાવર સ્ટેરિંગમાં કર્યો છે. એના સાઈડમાં મૂકી દેવાનો અને બે બાજુ આપણે જેક લગાડી દીધા. તો હવે આપણે પાવર સ્ટેરિંગ થઈ જાય. અને આપણે આમાં જીપીએસ ફિટ કરવું એટલે પાવર સ્ટેરિંગની જરૂર પડી છે મેસીનું મિની ટ્રેક્ટર. તો કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. હવે આપણે આને પાઇપનું નળિયું લગાડવાનું છે, એટલે આપણું પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ. અને આ આપણે પાવર સ્ટેરિંગની મોટર છે, એમાં એક આપણે પ્લેટ મારવાની હોય આવી રીતની. અને જો આ પાવર સ્ટેરિંગની મોટર છે ને એમાં પ્લેટ લગાડવાની છે. અને આ કારીગર અમારા અમેરિકાના છે, નથુભાઈ, અમેરિકાથી બોલાવ્યા ને પાવર સ્ટેરિંગ ફિટ કરવા હતું. આપણા જ કારખાનાનું ઘરનું જ આપણું ટ્રેક્ટર છે અને ઘરનું જ કામ છે. એટલે તો તમે જોઈ શકો વેલ્ડિંગ પ્લેટ મારી દઈએ એટલે આપણે આપણે બોથો ફિટ કરી દેવાનો છે. તો વિડીયો મિત્રો આપણો આખો છેલ્લે સુધી જોજો તો જ ખબર પડીએ ને, કંઈ ખબર પડીએ નહીં કેમ કામ કર્યું કેમ નથી કર્યું. એટલે વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો. ફોલો ના કરે ફોલો કરતા જજો. એમાં તમારે 1 રૂપિયાનો ખર્ચો આવે છે નહીં ફોલો કરવામાં. મેપિયોનું આપણે ઓટો સ્ટેરિંગ છે અને જો આપણે મોટર ફિટ કરવાની છે. આ સ્ટેરિંગ સાદું હતું કાઢીને આપણે પાવર સ્ટેરિંગ બેહાડ્યું છે આમાં. જો ઓલો આપણે બોથો વેલ્ડિંગ કર્યો હતો ને, હવે અહીંયા આપણે પાછો નીચે પ્લેટમાં વેલ્ડિંગ કરવાનો છે. જ્યાં વેલ્ડિંગ થાય છે આવી રીતનું વેલ્ડિંગ કરી નાખવાનું. બોથો કમ્પ્લીટ થઈ જાય. જ્યાં સ્ટેરિંગનો બોથો આવી ગયો આપણે, જોકે મોટર કહેવાય અને બોથો ના કહેવાય. હવે જો આપણા નળીઓનો વારો છે. નળીઓ આપણે થોડી હમી નમી કરી અને આપણે ફિટ કરવાની છે. જે આ બધી નળીઓ આવી ગયું છે. હવે આપણે આને નળીઓ ફિટ કરી દઈએ. આમાં આપણે મોટરમાં નળીઓ લગાડવાની છે. અહીં 4 નળીઓ લાગશે, 2 પંપની નળી લાગશે ને 2 આપણા જેકની નળી લાગશે, એટલે કમ્પ્લીટ થઈ જાય. જો આ પ્લેટ આપણી લાગી ગઈ અને મોટર ફિટ થઈ ગઈ છે. મોટર હાવ કમ્પ્લીટ ફિટ થઈ છે. અને આ આપણે મોટર અને બધો માલ છે આપણે અમદાવાદ કબાડીમાંથી લીધેલો છે, એટલે થોડુંક સસ્તામાં પડે. જય જવાન, જય કિસાન.